ગોસાઈ ચાંદ ત્રણેય વિદ્યાર્થીઓ પોતાની ભાવના અહીંયા પ્રસ્તુત કરશે. પ્રાર્થના એટલે પ્રભુ પાસે માંગવું એ प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु शुद्ध भाव से तेरा ध्यान लगाए हम ચોથું નથી જોઈતું. આપણે આપણા હૃદયના ભાવ વ્યક્ત કરીએ પ્રભુને. અને તાળીઓ ના હોય અને એમાં પણ મામલતદાર સાહેબનું જ્યારે સન્માન થતું હોય ત્યારે તાળીઓનો ગડગડાટ અવશ્ય. દેવમણી આશ્રય કોમર્સ કોલેજના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગણાત્રા સાહેબ, મામલતદાર શ્રી રાજેશભાઈ ખોડભાઈ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી દયાબેન તેમજ ભરતભાઈ સોલંકી, ઉપરાંત આપણા સન્માનિત કરીશું. હું શૈક્ષણિક સ્ટાફને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. શૈક્ષણિક સ્ટાફમાં સમગ્ર સ્ટાફના ભાઈઓ તથા સમાપનની તરફ આગળ વધી રહ્યો છે. જે ઉત્સવ અત્યાર સુધી તમે રાખ્યો છે દ્વારા સંચાલિત શ્રી દેવમણી આર્ટ્સ કોમર્સ કોલેજમાં આજના આ કાર્યક્રમનો મુખ્ય કાર્યક્રમ છે FIBAમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને આવકારવા સત્કારવા માટેનો. સાથે સાથે મેનેજમેન્ટે અને સ્ટાફે નક્કી કર્યું કે 27/6/2025 આ કોલેજમાં મને આ મેનેજમેન્ટે એક નવી જવાબદારી આચાર્ય તરીકેની આપી છે અને એના માટે મારો સત્કાર કર્યો છે. એ બદલ આ મેનેજમેન્ટ, સમગ્ર સ્ટાફ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફનો હું આજીવન ઋણી રહીશ. અહીં નોકરી કરું ત્યાં સુધી. બીજું કંઈ મધ્યસ્થ મહેમાનો, મીડિયાના મિત્રો, કોલેજના આચાર્ય, અધ્યાપકશ્રીઓ
વિદ્યાર્થી વાલા ભાઈઓ તથા બહેનો તમામને મારા નમસ્કાર. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે અને બોલવું એ મારો વિષય નથી, પણ તમને જોઈ મારો ઉત્સાહ વધી ગયો બોલવાનો, એટલે બે શબ્દો ખાલી એટલું જ કહીશ કે તમે લોકોનું આજે જે આ વેલકમ છે, તો તમે આજે એડમિટ થયા આમાં, તો તમારા 3 વર્ષ એવા તમે તનતોડ મહેનતથી આગળ વધો અને એટલી મહેનત કરો કે તમારા મા બાપે જે સપનું જોયેલું છે એ સાકાર કરો. અને ખાલી ભણવું એટલું જ નહીં, ભણવાની સાથે સાથે ગણવું અને બીજા કોઈ વિષય તમને ફાવતા વિષય છે. માનો કે કાલે જ આપણો નેશનલ સ્પોર્ટ ડે હતો મેજર ધ્યાનચંદની યાદમાં, તો આવી વસ્તુને પણ પકડ રાખવો હોય કે ભાઈ તમને જે વસ્તુનો શોખ છે, રમત છે, બીજા કોઈ ક્ષેત્ર છે, કોઈ પણ ક્ષેત્ર, એવું નથી કે ખાલી ભણવું જ નોકરી જ મેળવવી, એટલો ગોલ ન રાખવો હોય. ગોલ એવો રાખો કે ભાઈ તમે જે પણ વસ્તુમાં જુઓ એમાં તમે એટલા આગળ વધો કે તમે ટોપ ઉપર હોવા જોઈએ. અને ટોપ ઉપર હોય એટલે કોઈ પણ અંદરમાં કોઈ પણ ક્ષેત્ર હોય એટલે નહીં. ભણવા સાથે જો તમારું ગણવાનું સાથે સંસ્કારનું સિંચન અને આપણા વડીલો પ્રત્યે માન, આદર ભાવ, આ બધું જો આપણે કેળવીએ, વિનયી બનીએ, તો જ આપણી ડિગ્રી સાર્થક ભણેલી સાર્થક બને. મેં ઘણા બધા જોઈ જાય, આપણે જો ઘણા બધા ક્ષેત્રોની અંદર ડોક્ટરો જોવો, એન્જિનિયરો જોવો, વકીલો જોવો, એનામાં ડિગ્રી તો હોય તો જ જગ્યા ઉપર પૈસા હોય, પણ ઘણાની અંદર સંસ્કારનો અભાવ. ઘણા ડોક્ટરો સારવાર ન કરે, અરે આમાં મરી જાય, આ માણસ આને સારવારની હું ડૉક્ટર ઓગણવારી ઝાલા, શ્રી દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય. આજે શું પ્રોગ્રામ શું હતો સર? આજરોજ અમારા અંધ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા પહેલા વર્ષ બીએમાં જે વિદ્યાર્થીઓ બીએ અને બીકોમમાં પ્રથમ પ્રવેશ લે છે એ લોકોને આવકારવાનો વેલકમ પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા સ્ટુડન્ટોએ એડમિશન લીધું છે? અમારે ત્યાં બીએમાં 97 વિદ્યાર્થીએ એડમિશન લીધું છે આ વખતે, અને બીકોમમાં 26 વિદ્યાર્થીએ એડમિશન નવા વિદ્યાર્થીઓ ટોટલ મળી અને લગભગ 125 જેવા વિદ્યાર્થીઓ નવા વર્ષમાં એડમિશન લીધું.